ગ્રામ્ય જીવન એટલે ગ્રામ્ય જીવન, અને તેમાંય ફૂલોથી હરીભરી વાડી, પછી તો પૂછવું જ શું. અને વાડીને પડખો પડખ ઓર્ગેનિક ટામેટાની વાડી, સરસ મજાનું ખાણું. ચાલો તમને બતાવું એવું હું આજે નજરાણું. ખરેખર ગ્રામ્ય જીવનની ઝાંખી તો હંમેશા મન લુભાવનારી હોય છે. સરસ મજાના ઓર્ગેનિક ટામેટા તૈયાર થઈ ગયા છે, અને તેમાંય પાછા આપણને હસી હસીને લડી લડીને બોલાવતા સરસ મજાના મધુર પુષ્પો. જ્યારે જ્યારે ગામડે આવીએ છીએ ત્યારે આવા નજારા શહેરની જિંદગીને કેટલેય દૂર છોડી દેતા હોય છે. પક્ષીઓનો મધુર કલરવ અને તેની સાથે સરસ મજાના પુષ્પો તો આપણું મન હરી લે છે. ક્યાંક ભણ્યો છું કે વાડી પરના વહાલા, તો ગામડાની આવી વાડી હોય તો એ વાડી પર રહેતા જીવજંતુઓની સાથે સાથે સરસ મજાના આવા શાકભાજી પણ આપણને વહાલા હોય છે. ફૂલો તો આપણું જાણે સ્વાગત કરતા હોય ને એવું દેખાઈ આવે છે. ગામડાની નાની અમથી વાડી, વાડીના રીંગણ અને લચી પડેલા ટામેટાના છોડ, તો હો એમ થાય કે કેવી મજાની આ ગામડાની જિંદગી. સરસ મજાના ટામેટાનો પાક તૈયાર થઈ ચૂક્યો છે. લાવ પૂછી લઉં ટામેટાને કે વાડી વાડી તારે ટામેટા 2-3 ખાઉં કે? વાડીના આ જ મધુર પુષ્પો લડી લડીને હેત કરતા હોય તેમ દેખાય છે ને મજાની ટમેટાની વાડી. આ છે મારા ગામ સરૈયાનું મધુર ચિત્ર, અને આ વાડી તૈયાર કરનાર અમારા કાકી એટલે કે ભારતી કાકી, કે જેમણે પોતે સિંચી અને આ વાડીના ટામેટા, પુષ્પો, રીંગણ